નિષ્ફળતા થકી સફળતા. આખરે ઉડાનનો સમય આવી ગયો. આ પળ માટે અમે 7 વર્ષ પરિશ્રમ કર્યો હતો. ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 ઉડાન માટે તૈયાર હતું. આખી ટીમ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. અંતિમ પળો શરૂ થઈ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Lift off! પ્રથમ તબક્કો સફળતાથી પૂરો થયો. અમે સ્તબ્ધ થઈ જોતા ઊભા હતા. SLV-3ના સ્વરૂપમાં અમારી આશાઓ આકાશને આંબતી હતી. અચાનક ક્રમ તૂટ્યો. બીજો તબક્કો નિયંત્રણની બહાર ગયો અને 317 સેકન્ડ પછી ઉડાન અટકી ગયું. રોકેટ દરિયામાં તૂટી પડ્યું અને અમારી આશાઓ તેની સાથે જ ડૂબી ગઈ. એક પળે જાદુ સર્જાયું હતું અને બીજી જ પળે તદ્દન હતાશાની લાગણી. આ ઘટના અમારામાંથી ઘણા માટે મોટા આઘાત સમાન હતી. હું નિરાશ થયો અને રોષે ભરાયો. પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. નિષ્ફળતાના કારણોની ચર્ચા કરવાની હતી. રોકેટ તૂટી પડવા માટે હું પોતાને જવાબદાર ગણતો હતો અને દિલ દહેશતથી ભરાઈ ગયું હતું. હું જાણતો હતો કે પત્રકારોમાં મોટા ભાગના ટીકાકારો હોવાના અને મને તથા મારી ટીમને દોષ દેવાના. પરંતુ અમારા ચેરમેન પ્રોફેસર સતીશ ધવને મારા હાથમાંથી માઇક લઈ લીધું અને બધા પ્રશ્નોના વિશ્વાસપૂર્વક જવાબ આપ્યા. એમના વિચારોની સ્પષ્ટતા અને તેની રજૂઆત મને ખરેખર પ્રભાવિત કરી ગઈ. તેમણે કહ્યું, આ ખૂબ સંકુલ મિશન હોય છે. ક્યાં અને શું ખોટું થયું તે અમારે શોધવું પડશે, સુધારવું પડશે અને ચોકસાઈ રાખવી પડશે કે આનું પુનરાવર્તન ન થાય. વળી તેમણે ઉમેર્યું, મને વિશ્વાસ છે કે બરાબર 1 વર્ષના સમયમાં અમે ભ્રમણ કક્ષામાં સેટેલાઇટને મૂકી શકીશું. તેમના છેલ્લા વાક્યએ મારા હૃદયને ફરીથી ઉડતું કરી દીધું. હું છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ ઊંઘ્યો હોઈશ અને હું સીધો મારા ઓરડામાં ગયો અને પથારીમાં પડ્યો. બરાબર 1 વર્ષ પછી 18મી જુલાઈ 1980ના રોજ આખો દેશ અમને ફરીથી જોઈ રહ્યો હતો. ભારતના અવકાશી કાર્યક્રમના ભાવિને બદલી નાખનારો એ ઉડાનનો સમય હતો. દિવસના બહુ વહેલા કલાકોમાં SLV-3 ઉપડ્યું. સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં ગોઠવવામાં આવ્યો. પછી મારી જિંદગીમાં ક્યારેય નહીં ઉચ્ચારાયેલા એવા ખૂબ મહત્વના શબ્દો બોલવાની તક મને મળી. બધા સ્ટેશનોને મિશન ડિરેક્ટર સંબોધે છે. બધા જ તબક્કા સફળતાપૂર્વક પાર પડ્યા છે અને હવે રોહિણી સેટેલાઇટ તેની ભ્રમણ કક્ષામાં છે. બધે જ હર્ષોલ્લાસનો જય જયકાર થઈ ગયો. હું જ્યારે મકાનમાંથી બહાર આવ્યો ત્યારે મારા સાથીઓએ તેમના ખભે મને ઉચકી લીધો અને લોન્ચિંગ પેડની આજુબાજુ કૂચ કરી. એ મારી સૌથી વધુ ગૌરવપૂર્ણ અને આનંદપૂર્ણ પળ હતી. મારી ટીમ માટે મેં ગૌરવનો અનુભવ કર્યો. આખો દેશ રોમાંચિત થઈ ગયો હતો. સેટેલાઇટને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતા ચુનંદા દેશોના જૂથમાં ભારતનો પ્રવેશ થયો હતો. દરેક અખબારે આ પ્રસંગને મોટી હેડલાઇનથી નવાજ્યો. ફરીથી પત્રકાર પરિષદ યોજવામાં આવી અને મેં પ્રોફેસર સતીશ ધવનને તેને સંબોધવાની વિનંતી કરી. પણ આ વખતે તેમણે માઇકને મારી બાજુ ફેરવ્યું અને મને પ્રશ્નોનો સામનો કરવા દીધો. તે જાણતા હતા
કે આ પ્રોજેક્ટ માટે મેં કેટલો સખત પરિશ્રમ કર્યો છે અને માનતા હતા કે પ્રેસને સંબોધવાનો અધિકાર મને અપાવવો જોઈએ. નિષ્ફળતા મળતા દોષનો ટોપલો ઉઠીને અને સફળતાના પ્રસંગની પ્રશંસામાં ટીમને સહભાગી બનાવીને નેતા કેવી રીતે તેની ટીમને દોરે છે એ હું તે દિવસે શીખ્યો. ક્યારેક હું મારી ટીમને આ જ રીતે ટેકો આપીશ એવી આશા રાખું છું.